વફાદાર શેરુ। એક નાનકડા ગામમાં રામુ નામનો એક ખેડૂત રહેતો હતો। તેની પાસે શેરુ નામનો એક ખૂબ જ સમજદાર અને વફાદાર પુત્ર હતો। શેરુ આખા ગામમાં જાણીતો હતો, કારણ કે તે માત્ર રામુના ઘરની જ નહીં પણ આખા ખેતરની રખેવાળી કરતો। એક અંધારી રાતની ઘટના। એક દિવસ રામુ ખેતરમાં કામ કરીને મોડી રાત્રે ઘરે પાછો ફરી રહ્યો હતો। થાકને કારણે તેની આંખ મળી ગઈ અને તે ઝાડ નીચે સૂઈ ગયો। શેરુ તેની બાજુમાં જ બેઠો હતો। અચાનક શેરુને ઝાડીઓમાંથી સળવળાટ સંભળાયો। તેણે જોયું કે એક ઝેરી સાપ રામુ તરફ સરકી રહ્યો હતો। શેરુએ જોરથી ભસવાનું શરૂ કર્યું, પણ રામુ ગાઢ નિંદ્રામાં હતો। શેરુની બહાદુરી। જ્યારે સાપ રામુની સાવ નજીક પહોંચી ગયો ત્યારે શેરુએ જરા પણ ડર્યા વગર સાપ પર હુમલો કર્યો। સાપ અને શેરુ વચ્ચે લડાઈ થઈ। અંતે શેરુએ સાપને મારી નાખ્યો, પણ આ ઝપાઝપીમાં શેરુને પણ થોડી ઈજા થઈ। શેરુના સતત ભસવાથી અવાજથી રામુ જાગી ગયો। તેણે જોયું કે તેની બાજુમાં એક મરેલો સાપ પડ્યો છે અને શેરુ લોહી લુહાણ હાલતમાં ઊભો છે। રામુ તરત જ સમજી ગયો કે શેરુએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેનો જીવ બચાવ્યો। વાર્તાનો બોધ। રામુની આંખમાં આંસુ આવી ગયા। તેણે શેરુને વહાલથી તેડી લીધો અને તેના જખમ પર દવા લગાવી। ત્યારથી શેરુ અને રામુની દોસ્તી વધુ ગાઢ બની ગઈ। બોધ। પ્રાણીઓ મનુષ્યના સાચા અને નિસ્વાર્થ મિત્રો હોય છે। જો આપણે તેમને પ્રેમ આપીએ તો તેઓ આપણા માટે પોતાનો જીવ પણ આપી શકે છે।